જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો મિત્રો. ના ભાઈ બીજાનું કામ હાલે વાવવાનું મિત્રો. આપણે નથી આપણે આગલા વિડીયોમાં બતાવી દીધી રીંગણી કાઢી નાખી. આપણે અડધા ભીંડા વાવવાનો, અડધો ગુવાર વાવવો, બધે વાવવાનું કામ ચાલુ છે. આ રીતના કંઈક છે ને 5-5, 6-6 આંગળ છેટે સોંપતા જાય. ભીંડા વાવી દે ને અડધો ગુવાર વાવી દે. રીંગણીમાં છે ને બીજી આપણે રીંગણી બધીમાં અને મરચી અહીંયા છે. આ છોકરો તમને ખબર હશે બીજી આપણે જોયો છે. એટલે આપણા ઈંડા જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જઈશો. જો મિત્રો ઓલો ભૂકો દેખાય ને ત્યાં ને ખરાબ છે તો આંગળીને આપણે ભરતભાઈને ફોન કર્યો છે તો પડવા આવે છે. હાલો આવી છે ત્યાં તમને બતાવે. જો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું હોય આગતરી માંડવીમાં. આમાં કાલે આપણે હાથી આવી કહું વિડીયો બનાવ્યો આપણે હાથી આવી ગયું ને એમાં આમ સુથા વેટીને ટીયા કરી દીધા. ટીયા જાઓ સિંગલ ફેસનું પાણી જાય છે. આ જ રીતે આપણે સાહ કર્યા હતા ને હવે પાટલામાં આપણે ટીયા કર્યા. તો ચાલુ કર્યું ધીરે ધીરે. તો આમાં કંઈ વાર લાગે નહીં, પાણી જાય છે ત્યાં ઘા. એટલો તો ગારો હોય પણ અહીંયા એને ખાતરની જગ્યા છે ને જે રોકાય માંડવી અટાણે વાંધો ના આવે હવારમાંથી. પણ બપોરે તડકો ક્યાં પડતો જ નથી સાંભળાય હું. એ પાઈ જાય તો માંડવીને ફાયદો કરીએ, નુકસાન નહીં કરે. અને ફૂલ ગણાય એટલે જો પાણીની જરૂર પડે. આ રીતના આના પર જગદી રહી ગયો. આપણે છે ને પાણી વાળી છે આગળ માંડવીમાં અને મમ્મી પપ્પાને દે છે. કામ પપ્પા
હા, જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. જો મિત્રો નેદવાનું કામ ચાલુ છે. ધાણા જતા ઉગાવાર હવામાન જે રીતના હે ને ક્યારે જેવું નકા ધાણા ઉગી જ નહીં ચુમાં બધી જાય જો ઘરે નહીં વરસાદ થાય એટલે પણ ઠંડુ હવામાન છે ને એટલે ઉગા નગર તડકાના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં તો મજામાં જ હો. હાલો, અમે આવી ગયા માંડવીને તો એટલી નેદાઈ ગઈ ને એટલી સી હવે હે ને આરામથી નેતી ને એટલે 2 દી થાય તો 1 દી માંડવી નેદાઈ એટલે એવું કઈ છે નહીં. ધાણા કહી જતા ને એ ધાણા ઉઈ ગયા ખનીન જગ્યાએ